તો રેસીપી તો ડેફિનેટલી જોરદાર ટર્ન આઉટ થવાની છે. આપણે લઈએ છીએ એક નાનકડો વિરામ. બ્રેક પછી જલ્દીથી પાછા આવી જાઓ. આ ગેમમાં આપણે અંતાક્ષરી રમવાની છે, પણ અંતાક્ષરી ગીતોની નથી રમવાની. હા, શેની રમવાની છે ખબર છે? નવો સંતૂર મોઇશ્ચરાઇઝ સોફ્ટ સ્કિન માટે. આમાં છે ઊંડે સુધી અસર કરનારા બાદામ મિલ્ક અને ચંદન, જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે અને બનાવે કોમળ અને મુલાયમ, જેથી તમે દેખાવ યુવાન વર્ષો વર્ષ. નવો સંતૂર મોઇશ્ચરાઇઝ સોફ્ટ સ્કિન માટે. તમારો સંતૂર બે અનોખા રૂપમાં. સંતૂર બોડી લોશન. ઉપ્સ. ચીપકુ આજે ઓફિસમાં ચીપ અને લોશન ગોન. નવું સંતૂર બોડી લોશન આ જલ્દી ત્વચામાં સમાઈ જાય અને એના નેચરલ સેન્ડલ અને સકુરા એક્સ્ટ્રેક્ટ્સ ઊંડે સુધી જઈ પોષણ આપે, જેથી ત્વચા રહે કોમળ અને મુલાયમ. તમારી ત્વચા કેટલી સોફ્ટ તારી જેમ. સંતૂર બોડી લોશન. નવો સોનેરી સંતૂર. હવે આમાં છે આવા તત્વો જે ત્વચામાં ઊંડે સુધી અસર કરે કે તમે દેખાવ યુવાન વર્ષો વર્ષ. હવે 4 સંતૂર 55 ગ્રામ સોપ્સ માત્ર 40 રૂપિયામાં, અને દરેક સોપ પર 10 ગ્રામ એક્સ્ટ્રા પણ. बॉस होम अप्लायंसेस जिंदगी आसान बना दे. નવો સંતૂર મોઇશ્ચરાઇઝ સોફ્ટ સ્કિન માટે. આમાં છે ઊંડે સુધી અસર કરનારા બાદામ મિલ્ક અને ચંદન, જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે અને બનાવે કોમળ અને મુલાયમ, જેથી તમે દેખાવ યુવાન વર્ષો વર્ષ. નવો સંતૂર મોઇશ્ચરાઇઝ સોફ્ટ સ્કિન માટે. તમારો સંતૂર બે અનોખા રૂપમાં. સોમથી શનિ રોજ રાત્રે 10 વાગે. નવો સંતૂર મોઇશ્ચરાઇઝ સોફ્ટ સ્કિન માટે. આમાં છે ઊંડે સુધી અસર કરનારા બાદામ મિલ્ક અને ચંદન, જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે અને બનાવે કોમળ અને મુલાયમ, જેથી તમે દેખાવ યુવાન વર્ષો વર્ષ. નવો સંતૂર મોઇશ્ચરાઇઝ સોફ્ટ સ્કિન માટે. તમારો સંતૂર બે અનોખા રૂપમાં. સંતૂર બોડી લોશન. ઉપ્સ. ચીપકુ આજે ઓફિસમાં ચીપ અને લોશન ગોન. નવું સંતૂર બોડી લોશન આ જલ્દી ત્વચામાં સમાઈ જાય અને એના નેચરલ સેન્ડલ અને સકુરા એક્સ્ટ્રેક્ટ્સ ઊંડે સુધી જઈ પોષણ આપે, જેથી ત્વચા રહે કોમળ અને મુલાયમ. તમારી ત્વચા કેટલી સોફ્ટ તારી જેમ. સંતૂર બોડી લોશન. નવો સંતૂર મોઇશ્ચરાઇઝ સોફ્ટ સ્કિન માટે. આમાં છે ઊંડે સુધી અસર કરનારા બાદામ મિલ્ક અને ચંદન, જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે અને બનાવે કોમળ અને મુલાયમ, જેથી તમે દેખાવ યુવાન વર્ષો વર્ષ. નવો સંતૂર મોઇશ્ચરાઇઝ સોફ્ટ સ્કિન માટે. તમારો સંતૂર બે અનોખા રૂપમાં. સ્પેગેટી કપ રોલ્સનું જે સ્ટફિંગ છે એમાં તો ઘણા બધા વેરિએશન્સ છે ફ્લેવર્સમાં, ઇન્ટરેસ્ટિંગ એલિમેન્ટ્સ છે, પણ હવે જોવાનું છે કે આગળ વધુ નવી કઈ ફ્લેવર્સ ઉમેરાય છે. નિનિતાબેન, તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે અને મીનવાઇલ આપણે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે, તો બીજું શું કરીએ? હવે આપણે છે ને એને કવરિંગ કરવાનું છે સ્ટફિંગને. એના માટે કવરિંગ માટેનું આપણે બનાવશું. અચ્છા, સ્ટફિંગને આપણે કવર કરશું. હા જી, એટલે એના માટે આપણે પલાળેલા પૌવા છે તે 1 કપ જેટલા પૌવા લેવાના છે. અચ્છા, 1 કપ પલાળેલા પૌવા છે. હા, એને સરસ કોરા નહીં પડવા જોઈએ પૌવા, એકદમ થોડાક પાણીમાં હોવા જોઈએ આમ. ઓકે, તો પૌવાનું થોડું મોઇશ્ચર કન્ટેન્ટ હોવું જોઈએ. એટલે એટલું આપણે 1 કપ જેટલા પૌવા લેશું અને 1 કપ જેટલું જ આપણે સ્પેગેટી, બોઇલ કરેલી સ્પેગેટી છે. હા, તો એ 1 કપ જેટલી જ આપણે લેશું. અચ્છા, હવે આપણે આની અંદર જીરું નાખશું, 1 ચમચી જેટલું જીરું. મરી પાવડર છે એ પણ અડધી ચમચી જેટલું જ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું. રાઈટ. હવે આને આપણે છે ને હાથેથી સરસ મસળીને ભેગું કરવાનું છે. ઓ, એટલે નૂડલ્સ તો ઇવેન્ચ્યુઅલી બ્રેક થઈ જશે કે પછી થોડાક રહેશે? હા જી, એકદમ બ્રેક નથી કરી દેવાના. રાઈટ. અને એને સરસથી આપણે મિક્સ કરી લેશું. હવે ફાઇનલી આપણે સ્ટફિંગની ઉપર આ લેયરિંગ કરશું. હા, તો એના માટે આપણે સ્ટફિંગના રોલ વાળશું સૌથી પહેલા. અચ્છા,
સ્ટફિંગ ખાસું ડ્રાય છે એટલે તમારે હા. પ્રેશર સરખી રીતે આપવું પડશે Yes. તો જ એનું રોલ બનશે. હા, એટલે એને સરખું પ્રેશર આપી અને એના રોલ વાળવાના છે. આજે આ સાઈઝનું હા, બનાવવાનું છે. આ સાઈઝનું આપણે Right. બનાવીશું. ઓકે. ઓકે, હવે એને આપણે આ બનાવી અને પછી આને જ આપણે કવર કરવાનું છે. પેલા હા. હાથમાં આપણે લઈને ઓકે, તો હવે આપણે જ્યારે તળશું ત્યારે સ્પેગેટી છૂટી નહીં પડી ના, જાય? એને આ બાઇન્ડિંગ મળી ગયું છે પૌવાનું, પૌવાનું, હા. એટલે એ છૂટી નહીં પડે. ઓકે, અને એને સરસથી આપણે ચારે બાજુથી સ્ટફિંગ ના Pack કરી દેખાય એ દેવાનું રીતનું છે. પેક કરી દેવાનું Right. છે. હા. એટલે હવે આપણું આ તૈયાર થઈ ગયું છે ને. હવે આવી જ રીતના આપણે બીજા પણ બધા રોલ વાળી હા. અને આવી રીતના તૈયાર કરીશું. રાઈટ. હવે આપણા રોલ વળી ગયા છે. હા. તો હવે આપણે એને તળી લેશું. ઓકે. તો તેલ સરસ ગરમ હોય ત્યારે એમાં નાખવાનું. હા. હલકા હાથે આને ફેરવવાનું છે. રાઈટ. ઓકે, સો ફાઇનલી સ્પેગેટી કપ રોલ્સનો જે કલર છે તમે જોઈ શકો છો કે આવો કલર આવશે. જી, એકદમ લાઇટ બ્રાઉન કલર છે. બસ હવે આપણે આને કાઢી લઈશું. હા. પ્લેટિંગ કરવાનું છે. હવે આપણે પ્લેટિંગ કરશું. સિમ્પલી એટ બેસિક નેસેસિટી ટમેટો કેચઅપ. જી, એના સાથે જ આ બહુ સરસ લાગે છે. હા. આપણા સ્પેગેટી કપ રોલ્સ તૈયાર છે. સ્પેગેટી કપ રોલ્સ બનાવવા જોઈશે. સ્ટફિંગ બનાવવા માટે તેલ 3 થી 4 ચમચી, સમારેલી ડુંગળી 4 ચમચી, ફુદીના 3 થી 4 ચમચી, બાફેલા ચણાની દાળ 1 બોલ, ખસખસ 2 ચમચી, તલ 2 ચમચી, સૂકા કોપરાનું છીણ 2 ચમચી, લીલા મરચાંની પેસ્ટ 1 થી 1.5 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, કોથમીર 3 થી 4 ચમચી. રોલ્સ બનાવવા માટે પલાળેલા પૌવા અડધો મોટો બોલ, બાફેલી સ્પગેટી અડધો મોટો બોલ, જીરું 1 ચમચી, મરી પાવડર અડધી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે. સ્પગેટી કપ રોલ્સ બનાવવાની રીત: સૌપ્રથમ એક પેનમાં તેલ અને સમારેલી ડુંગળી લઈ સાંતળો. ત્યારબાદ તેમાં ફુદીનો અને બાફેલી ચણાની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી થોડીવાર શેકાવા દો. હવે તેમાં ખસખસ, તલ અને સૂકા કોપરાનું છીણ ઉમેરી હલાવી લો. ત્યારબાદ તેમાં લીલા મરચાંની પેસ્ટ, મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઉપરથી કોથમીર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. તૈયાર કરેલ સ્ટફિંગને થોડીવાર ઠંડુ થવા દો. હવે એક બોલમાં પલાળેલા પૌવા, બાફેલી સ્પગેટી, જીરું, મરી પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી હાથેથી મસળીને મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ અગાઉ તૈયાર કરેલ સ્ટફિંગના રોલ્સ બનાવી તેના પર તૈયાર કરેલ સ્પગેટીનું મિશ્રણ લગાવી ચારે બાજુથી પેક કરો. તૈયાર કરેલ રોલ્સને તેલમાં બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્પગેટી કપ રોલ્સ. ગેમ સમજાવું એ પહેલા આપણે નિનિતાબેન અને દીપિકાબેનને બિગ થેન્ક યુ, કારણ કે ખૂબ જ સરસ પાર્ટિસિપેટ કર્યું અમારા શોમાં. તમને મળે છે આ ગિફ્ટ જે તમને આપશે તમારા મધર. કોંગ્રેચ્યુલેશન્સ. અને દીપિકાબેન સાથે સાથે તમને પણ મળે છે આ ગિફ્ટ જે તમને આપશે તમારા ભાભી. ઓકે, સો તૈયાર છો બધા? હવે હું ગેમ સમજાવી દઉં છું. ગેમમાં આપણે અંતાક્ષરી રમવાની છે, પણ અંતાક્ષરી ગીતોની નથી રમવાની. હા, શેની રમવાની છે ખબર છે? ઇન્ગ્રેડિયન્ટ્સની અંતાક્ષરી રમવાની છે. એટલે હું એક ઇન્ગ્રેડિયન્ટનું નામ કહીશ અને ઇન્ગ્રેડિયન્ટના છેલ્લા અક્ષર પરથી અંતાક્ષરી સ્ટાર્ટ થશે.
રાઠોડ પરિવાર અને શાહ પરિવાર બંને આમને સામને છે અને જે ગ્રુપ 5 સેકન્ડથી વધારે જવાબ નહીં આપી શકે એ હારી જશે. ઓકે ચલો, સૌથી મોંઘા ઇન્ગ્રેડિયન્ટથી હું શરૂઆત કરું છું અને એ છે કાંદા. એટલે દ પરથી એક નામ આપો ઇન્ગ્રેડિયન્ટનું. દાડમ. ઓકે. મ ચ ચારોલી. ચારોળી. ળ એટલે ળ નું લ કરી શકો છો. લસણ. ઓકે. ણ છે એટલે ણ પરથી આવડતું તો ણ પરથી અથવા ન કરી શકો છો. નમક. ક કારેલા. ઓ બાપરે. લ લસણ આવી ગયું છે. લવિંગ. ગ ગુવાર. રાઈ. રાઈ એટલે ઈ આવ્યો છે. ઇલાયચી. વાવ. અને કોક નાનો બાબુ ઇમલી બોલ્યો. વેરી ગુડ. ઇલાયચી. ચીકુ. કોબીજ. કેળા. કોબીજ રાખીએ. કોબીજ. જામફળ. લ લાલ મરચી, લીંબુ. બ બાદામ. બાસુંદી તો રેસીપી બની ગઈ. બદામ. મ મોસંબી, બ કમ ઓન. બ 1 2 બ્રોકલી. ઓકે. લ 1 2 3 4 5. કોંગ્રેચ્યુલેશન્સ રાઠોડ પરિવાર, તમે થઈ જાઓ છો આજના વિનર. હિપ હિપ હુરે. હિપ હિપ. ધેટ્સ ધ સ્પિરિટ. શાહ ફેમિલી જીત્યા નથી પણ છતાં પણ હિપ હિપ હુરે બોલ્યા છે. વેરી વેલ ડન, વેલ ટ્રાઈડ. અને આ ગિફ્ટ જાય છે રાઠોડ પરિવારને. બધા સાથે લઈ શકો છો ગિફ્ટ. તમારા ફેમિલી સાથે જ આવી મસ્તી મજા ને ધમાલ કરીશું, પણ એ પહેલા લખી આપો અમને રેસીપી. સરનામું તો તમને ખબર જ હશે પણ છતાં પણ એકવાર નોંધી લો. ફ્લેવર્સ ઓફ ગુજરાત, ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જેજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. તમે મેસેજ દ્વારા પણ તમારી રેસીપી અમને મોકલી શકો છો. તેના માટે તમારા મોબાઈલમાં ટાઈપ કરો FG સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ સ્પેસ તમારી રેસીપીનું નામ લખી અમને 56263579 પર મોકલી આપો. સુરત એટલે ઘારીની નગરી અને અહીંયા આવીને આજે ચોકલેટ ઘારી શીખવા મળી એટલે બોસ સુરતનો ધક્કો તો છે ને વસૂલ છે. સાંજના 7 વાગી રહ્યા છે ને મારો ડિનરનો ટાઈમ થઈ ગયો છે એટલે મારે ડિનર માટે એક જગ્યા ગોતવાની છે. કારમાં બેસીને હું નીકળી પડું છું. તમને મળીશ આવતા એપિસોડમાં. પ્રાચી તમને કહે છે કીપ સ્માઇલિંગ.